હેલો વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. આજનો નવો બ્લોગ કરીએ આપણે સ્ટાર્ટ જો હું બનાવી તમને બતાડું. મારા મમ્મી લાવ્યા હતા સીવડા ને સીવડાનું જો આખું ટોપિયું ભરી લીધું ને આનું બનાવવાનું છે અથાણા, મતલબ સંભારો અથાણું બનાવીએ. કેટલા બધા સીવડા છે, હજી આ સુધી આ બગડેલ છે એ સાઈડમાં કાઢી નાખે. આ એક છે અથાણા બનાવતા હતા મારા મમ્મી ને પછી તો હું ઉઈ ગયો હતો. પછી મારું મોઢ આખું આવું બદલી ગયું, મારું મોઢ આખું ચેન્જ થઈ ગયો. તમને કહું તો આવું શેડ વાળું મોઢ થઈ ગયું. માથું આખું ભારે છે, દુખે છે માથું આખું. હું છું કઈ ખબર નથી. બસ મને અટાણા આવે, મોઢ આખું બદલાઈ ગયું. અમારે કેવું મોઢ તો અટાણા ને માથું દુખે છે એટલે થોડીક ચા બનાવેલ છે મારી મમ્મીએ. ચા પીએ તો કાંઈ ફરકું થાય. બાકી તમે લાઈક કરતા રહેજો, કોમેન્ટ ને શેર કરતા રહેજો. મારા મૂડ તો આવા જ હોય. પાછો મારા મમ્મીએ ચા બનાવે છે એકદમ મસ્તીનો ને આદુ વાળો ચા બનાવેલ છે મસ્તીનો, કેમ કે મારું માથું દુખે છે એટલે ને સારા વેફર આપેલ છે ખાવા માટે. તો ચા મસ્ત બનાવેલ છે, માથું ઉતરી જાય એમ લાગે. નાસ્તો વાસ્તો કરીને હાર્દિકભાઈ આવ્યો હતો અટાણે બહાર સાયકલના શોરૂમે. જો હાર્દિકભાઈ બેઠા સાયકલ રિપેર કરાવવા આવ્યા છે. સાયકલ રિપેર કરાવવા આવ્યા હતા ને હવે રાત થઈ ગઈ છે એટલે હવે જીમમાં થોડુંક મોડું જવાય. બાકી જો અહીંયા સાયકલ રિપેર થઈ ગઈ છે અમારે. હાર્દિકભાઈ અહીંયા બેઠા છે તો રિપેર કરીને ઘરે જઈને કપડાં બદલાવીને ડાયરેક્ટ જીમમાં જાય. આપણે ઘરેથી નીકળી ગયો હતો જલ્દી કપડાં બદલાવીને હાથ થવા આવ્યા છે તો જલ્દી આપણે પોગીએ જીમમાં ને વર્કઆઉટ કરીએ સ્ટાર્ટ. આજ મોડું થઈ ગયું અને કાયમ 6 વાગે તો નીકળી ગયો જીમ માટે ને બપોરે આ સુવાઈ ગયો તો આખો મગજ ભારી થઈ ગયો હતો. જીમમાં પોગી ગયો હતો ને હવે કરીએ વર્કઆઉટ સ્ટાર્ટ. આજ કરવાનું છે આપણે લેગ એન્ડ શોલ્ડર્સ. હવે આપણે કરીએ કેટલા થાય જોઈએ. 35 કિલો का डंबल ये तारे કેટલા છે આને 45 કિલો નો ડમ્બલ છે, મારે 35 કિલો નો છે. તો જોઈએ કેમ લાગે છે ઈ. રેડી ચાલો હાલ ભાઈ ચાલ. ઘરે આવી ગયો છો ને ખાવા માટે બેસી ગયો છો. ભૌતિકે ખાવા બેઠો, મારા મમ્મી બેઠા ને હું બેસી ગયો. રોટલી લીધેલ છે ને તુવેર ખોટાનું શાક છે ને મમરી. ખાવાનું તો ખાઈ લીધું છે કયુંનું ને હવે ઘરે સૌ. કાલ તુલસી પૂજા છે તે એની બધી થોડીક તૈયારી કરવાની છે. એ તો સવારે લેતા કાલ પાછું ફૂલનો હાર ને એવું બધું લેવા જવાનું છે. તો અહીંયા મળી રહે ને કાલ તુલસી પૂજા છે. કેન્સર હું આપણે સેન્ટા બેન્ટા એવું કઈ આપણે કઈ છે નહીં મનમાં. આપણે તુલસી પૂજા ને એવું કરવાનું છે. ભૌતિક તો હોઈ ગયો છે ને આપણે કઈ સેન્ટા બેન્ટા ઉજવવાનું નથી. હું કહું તો તમે પણ ન ઉજવો ને તુલસી માની પૂજા કરો. કાલે તુલસી પૂજા છે. હવે તો હોવાની તૈયારી કરું છું. એની પહેલા મગના ચણા પલાળી દઉં, મગ નાખી દીધા, ચણા નાખી દઉં, પછી હોઈ જાઓ. આજનો બ્લોગ કરું છું એડ. તમને બ્લોગ ગમે હોય તો ચેનલ લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. તો જલ્દી મળીને નવો બ્લોગ. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.